મહેસાણા જિલ્લામાં 5 જગ્યાએ મોકડ્રીલ યોજાઈ હતી. દૂધસાગર ડેરી, ઓએનજીસી, ધરોઈ ડેમ, ઊંઝા, એપીએમસી અને મારુતિ પ્લાન્ટ ખાતે આ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. સિવિલ ડિફેન્સ અંતર્ગત નાગરિકોને વિષય પરિસ્થિતિમાં બચાવવાની તાલીમનો ઉદ્દેશ આપવામાં આવ્યો હતો. દૂધસાગર ડેરી ખાતે બચાવ અને રાહત કામગીરીનું મોકડ્રીલ યોજાયું હતું. રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તુષાબેન પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર અને ડોક્ટર જે.એફ. ચૌધરી સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોને મોકડ્રીલ અંતર્ગત સિવિલ ડિફેન્સની તાલીમ આપવાનો ઉદ્દેશ જાહેર કરવામાં આવ્યો હતો. તમામ રાજકીય અગ્રણીઓએ કહ્યું હતું કે ખોટી અફવાઓમાં આવવું નહીં અને વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવું. ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા આજરોજ મહેસાણા જિલ્લામાં મહેસાણા તાલુકાની અંદર દૂધસાગર ડેરી ખાતે આપણી મોકડ્રીલ યોજવામાં આવેલી હતી, જેની અંદર હવાઈ હુમલાના કારણે જો કોઈ હુમલા થાય અને કેવા પરિસ્થિતિનું નિર્માણ થાય અને એમાંથી કેવી રીતના બચી શકાય એ બાબતની મોકડ્રીલનું મુખ્ય ઇસ્યુ હતો આજનો, જેની અંદર હવાઈ હુમલાના કારણે 3 થી 4 જગ્યાએ અહીંયા બોમ્બના પડવાના આપણે ઇન્સિડન્ટ ક્રિએટ કરેલા હતા, જેની અંદર 20 માણસો દૂધસાગર ડેરીના ઘાયલ થયેલા હતા, જેમાંથી 14 માણસોને નાની મોટી ઇન્જરી હતી. બાકીને 6 જણાને હોસ્પિટલમાં રિફર કરવા જણાતા હોય એમને હોસ્પિટલમાં રિફર કરેલા છે. મોકડ્રીલનો મુખ્ય હેતુ એ પબ્લિકની અંદર અવેરનેસ થાય, સરકારી તંત્ર કેવા પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ છે એની પણ એક પ્રકારની પ્રાથમિક માહિતી આ અંગે મળતી હોય છે. આ મોકડ્રીલની અંદર ફાયર વિભાગ, હેલ્થ વિભાગ, આરોગ્ય તંત્રના તમામ માણસો તથા રેવન્યુ વિભાગ, પોલીસ, SRPFના જવાનો અને સ્થાનિક સંગઠનના માણસો ઉપસ્થિત રહ્યા હતા. દેશની સાંપ્રત પરિસ્થિતિને અનુલક્ષીને કેન્દ્ર સરકારે જે ગૃહ વિભાગે જે ગાઈડલાઈન બહાર પાડી હતી એનું અનુલક્ષીને ગુજરાતના તમામ જિલ્લાઓ પૈકી 15 જિલ્લાઓમાં આ પ્રકારની મોકડ્રીલ યોજવાનું રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું. એ પૈકી આજે મહેસાણા ખાતે 5 સ્થળોએ આવી મોકડ્રીલ યોજવાની હતી. એ પૈકી આજે દૂધસાગર ડેરીમાં પણ આ મોકડ્રીલ યોજાઈ છે. સંકટના સમયમાં દુશ્મન દેશ ક્યાં એટેક કરે એની જાણકારી ન હોય, પરંતુ આવી મોટી સંસ્થાઓ પર એટેક કરે તો એ પરિસ્થિતિમાં શું કરી શકાય, બચાવ માટે શું કરી શકાય, એ માટે વહીવટીતંત્ર દ્વારા આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.